હા બોલો ભાઈ. હા હવે આપણે જઈએ કઈ દે ગોવા. ગોવા ડાયરેક્ટ કઈ ગોવા. હા ગોવા જોઈને તો બધાને ખબર પડી જ ગઈ હોય કે ક્યાં આયા. લસ્સી પીવા આવી ગયા સહયોગમાં જુઓ. આ લસ્સી ઊંધી કરે તો સીધી નહીં થતી લે. હેલો મિત્રો, મોજ અને મસ્તી સાથે અમદાવાદી બંકાઓની યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે શુભ સવાર થઈ ગઈ છે. 11 વાગે નહીં પણ 10:30 વાગતા થઈ ગઈ હતી. આમ તો 9 વાગે થઈ ગઈ હતી પણ ફ્રેશ થઈને કમ્પ્લીટ બહાર જવાનો ટાઈમ થયો. અત્યારે જો 10:30 થઈ ગયા છે અને અત્યારે હવે બહાર જઈ રહ્યા છીએ. તો તમને કાલે કીધું હતું કે 3, 2, 1 પાર્થભાઈએ મસ્ત એક વસ્તુ બતાવવાના હતા. એ આજના વ્લોગમાં બતાવીશું. જોરદાર મજા આવશે. એક વસ્તુ બનાવી છે એ તમે જોજો, વ્લોગમાં બનાવી રહેજો. આપણે નીકળીએ અત્યારે બહાર. ગાડીમાં પેટ્રોલ ભરાવા આવી ગયા ગાઈસ. જુઓ ફાઇનલી જો ચાલુ છે. ભરી દો પછી આપણે નીકળી. આજે બપોરે જવાનું એ બહુ મજા આવશે, જોજો તમે. અને આપણા પાર્થભાઈ કહેતા હતા કાલે, પાર્થભાઈના ઘરે ગયા ત્યારે પાર્થભાઈ આપણે એવું કહેતા હતા કે 3, 2, 1 એમ હવે એક વસ્તુ રિવીલ કરવાની ને એક વસ્તુ બતાવીશું. પણ આજે એકચ્યુઅલીમાં બધા અમે બહાર જઈ રહ્યા છીએ, કોની જોડે જઈ રહ્યા છીએ, ક્યાં જઈ રહ્યા છીએ અને ક્યારે નીકળવાના છીએ, ક્યારે પાછા આવવાના, બધું જ બ્લોગમાં જોવાની જબ્બર મજા આવવાની છે. સ્ટે ટ્યુન એન્ડ ટુ બી કન્ટિન્યુડ. બ્લોગમાં બને રહેજો, તમને બહુ જ જોરદાર મજા આવશે બ્લોગ જોવાની. એ જે વસ્તુ જે બતાવવાની હતી, રિવીલ કરવાની હતી, એ આના પછીનો જે બ્લોગ જોશો એમાં 100% રિવીલ થઈ જ જશે. એ જોવાની તો જોરદાર મજા આવશે એમ. ત્યાં સુધી આ બ્લોગ જુઓ. નેક્સ્ટ બ્લોગમાં એ વસ્તુ રિવીલ થઈ જશે, એ ફાઇનલ વાત. તો ચલો અત્યારે પેટ્રોલ ભરાઈ લીધું છે અને આપણે નીકળીએ. બધા આવી જાય એટલે તો તમને મળીએ. તો મિત્રો ફાઇનલી અમે બંકાઓ નીકળી આવીએ. તમને લાગતું હશે એક બંકો તો ખૂટ જ છે ના, પણ એને આગળથી ઉઠાવવાનો હોય, બરાબર ને? ઉઠાઈ લઈએ મોટા પાયે, પછી આપણે બધા નીકળીએ. આજે મસ્ત મંદિરે જઈ રહ્યા છીએ. એ તમને કહીશું ક્યાં જઈ રહ્યા છીએ અને શું કરવા જઈ રહ્યા છીએ અને કેટલા ટાઈમ માટે જઈ રહ્યા છીએ, ક્યારે પાછા આવીશું. તો તીર્થભાઈ ફોન કરો કે આવી જવાડો ઉપર. એ પાછા રમતા હશે પેલું. તો કઈ નહીં, તમને મળીએ. આપણે બંકો આવે એની રાહ જોઈએ છીએ. અને આપણા પાર્થભાઈ શું કહી રહ્યા? હે આવું હોશમાં રહો યાર, ચમ આવું ઊંઘમાં આવો. અને પાર્થભાઈ એમને પાર્થભાઈ તમે જે કીધું હતું ને કે 3, 2, 1 પેલું કંઈક બતાવતા હતા, કોડિંગ કર્યું હતું મસ્ત. મેં ગાઈઝીસ ને એવું કીધું કે હવે માફ કરજો, નેક્સ્ટ વ્લોગમાં ફાઇનલ દેખાડશું હો. એટલે ભાઈ હવે તમે કઈ લાવતા નહીં સિસ્ટમ, નેક્સ્ટ વ્લોગમાં ફાઇનલ હો ભાઈ, બરાબર ને? નેક્સ્ટ વ્લોગમાં ફાઇનલ એ વસ્તુ તમને બતાડશું, એ ફાઇનલ. કઈ નહીં તો આપણે તીર્થો આવો પછી નીકળીએ. આમ નાનપણની મેમરીઝ કહેવાય, મેમરીઝ. આપણે કેવું ભાઈ પાર્થભાઈ કહો ખાલી આપણે પેલા જુનિયર કે જેમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું જે આમ આખી સ્કૂલ ટાઈમમાં જેવું અહીંયા આવતા હતા. અહીંયા બધા પેરેન્ટ્સ લેવા આવતા હતા. પછી અહીંયા મસ્ત ગેટ હતો નહીં, લક્ષ્મી પ્રાથમિક શાળાનો. એથી આમ બહાર આવતા હતા એટલે એથી મસ્ત આમ જતા હતા. અહીંયા બસ અહીંયા સ્કૂલ આવતા હતા, મસ્ત મજા કરતા હતા. આપણો બંકો આવી ગયો, આની જ રાહ જોતા હતા. હા બોલો ભાઈ. હા હવે આપણે જઈએ કઈ દે ગોવા. ગોવા ગોવા ગોવા. હા ગોવા આપણે જઈ રહ્યા છીએ ગોવા. અલે ગોવા નહીં જતા લે, ઊંઝા જઈ રહ્યા છીએ આપણે. હવે જઈને તમને મળીએ. અત્યારે હવે પહેલા પહોંચી જઈએ શાંતિથી, ત્યાં જઈને તમને ડાયરેક્ટ મળીએ. જુઓ જબ્બર મજા આવશે આજ તો. આપણો ટોલ કાપશે ને લે? ના કાપવો તો કશું વાંધો નહીં, એમ નીકળી જઈશું. કઈ એવું અભિમાન નહીં આપણને. અરે આ જગ્યા તો જો છેવી નાની રાખી. આ તો સારું હોય, નીકાળી લઈએ. બાકી મેર જ ના આવે ને. તો એડો તો ફાઇનલી ટોલ ટેક્સ તો કપાઈ દીધો. ના કાપ્યો લે? આ લે તું કેતો તો કાપા ના લે. એમને તને એવું કે ગોવામાં આવી જાય એમ? ગોવામાં તો કાપા, અહીંયા ના કાપા. આપણે યાર અમદાવાદમાં ના કાપા ને યાર. આ જોઈને તો બધાને ખબર પડી જ ગઈ હોય કે ક્યાં આયા. ઊંઝા ઉમિયા માતાના મંદિરે આયા. અહીંયા કામ ચાલુ. જો આ તો બધે રહેવાનું. જો શ્રી ઉમિયા માતા સસ્તાનું જા. શું કહો પાર્થભાઈ? એવું તો કરાવો હરખું સેટ. શું યાર કઈક તો કરાવો યાર તમે. મંદિરની જગા દેખાય મસ્ત ચકાચક. તો આપણે આવી ગયા હતા ઉમિયા માતાના મંદિરે ઊંઝા. જો આપણો એક બંકો રાજો આપડી ના પ્રસંગ લાગે નહીં ભાઈ? કઈક તો પ્રસંગ લાગે ભાઈ. અહીંયા ઉમિયા માતાનું હોય એટલે કઈક તો હોય જ ભાઈ યાર.
તડકો ના આવે ને એટલે બનાવ્યું. ખબર હો ભાઈ જો કઈક તો પેલો ક્યાં ગયો લે જય ઉમિયા માતા જો અલા ચશ્મા પડી ગયા આ બધું ડેકોરેશન કર્યું ગરમીના લીધે જ કર્યું લાગો ગરમી ના લાગે એટલે જ કર્યું લાગે જય ઉમિયા માતા ઉમિયા માતાના કમ્પ્લીટ ચકાચક એવા દર્શન કરી લીધા બપોરે તો ભીડ ના હોય કમ્પ્લીટ દર્શન કરી લીધા અને આપણે અહીંયા ગયા અને તીર્થભાઈ હોટ સીટ ઉપર બેસી ગયા હોટ સીટ ના કહેવાય તો આને ડ્રાઈવર સીટ કહેવાય. અરે હોટ સીટ જ કહેવાય લે હોટ સીટ આને કહેવાય. અરે તમારા ઉપર જ છે બધું અત્યારે હવે શું કહો પાર્થભાઈ હવે પાણી પીશું પાક્કું એમાં હું પૂછવાનું હોય એમાં હું પાક્કું હોય ઓ ગાય માતા જોજો લે થોડો હવે નીકળીએ પાછા ઘર તરફ જવા આપણા દેશભાઈએ કંઈક બતાવ્યું નવું લસ્સી પીવા આવી ગયા સહયોગમાં જુઓ આ લસ્સી ઊંધી કરે તો સીધી નહીં થતી લે તું કજે પાટ તારા હા જો નહીં થતી વાહ ભાઈ વાહ નવું લાવ્યો હા હા એટલે સહયોગમાં તો ઊભું જ રહેવું પડે નહીં સહયોગમાં તો ઊભા રહ્યા વગર ચાલે જ નહીં યાર દૂધ પીવું પડે અને આજે તો લસ્સી પીધી ના પેલા લસ્સી પીધી પછી દૂધ પીધું આપડા જેવા તો બંકાવ ક્યાંય નહીં ગાંઠી જ નહીં આમ ઈચ્છા થવી જોઈએ ખાલી જુઓ પેલા આવું આવતું હતું કઢાઈમાં દૂધ આવતું હતું પણ હવે આવું આવે આ વચ્ચે આઈસ્ક્રીમ એની ફ્લેવર મિક્સ કરીને આવે એમ આ પ્લસ ઇઝ ઇક્વલ ટુ આ બરો નહીં દેખાતું હા આવું આવે તો એડો હવે જઈએ ડાયરેક્ટ ઘેર પંજાબ થી ટ્રક આવ્યો એ પાર્થિયા પંજાબ જવું હોય તારે મારા બધે જવું હોય હવે મારા બધે જવું હોય ફરવા જસપ્રીત પાથરી. હા બસ પંજાબ જવું હોય ને તારે આ તો મોકલી દઈએ તને ઉભા રહેજો કાકા પંજાબ લેતા જવાના હા એક પેસેન્જર રહી ગયો આ રહ્યો તમને લાગતું હશે કે આ બધી ગલીઓમાં આવી ગયા પણ વસ્તી ગયા ભરાઈ ગયા પણ ભરાઈ નહીં ગયા ભાઈના ગોમડે આવી ગયા આ હવેલી હે ને ભાઈ મેળા આદરત નહીં બરાબર તો હેડો તારા મેળા આદરત માં તો આવી ગયા હવે નીકળે એથી બહાર એમ જો ગાય છે મેળા આદરત નું બોર્ડ હવે એથી ડાયરેક્ટ જઈએ આપણા ઘેર. હા મેળા આદરત તો થોડી રહેવાશે યાર અત્યારે પ્લાન ગોઠવીશું ખરા પ્લાન આપણે આવીશું હાલવાઈ ગયા ભાઈ કાકા ને એમ કેવું નીકળી જાય પાર્થભાઈ શું કે કાકા ના મમરા ભરાઈ ગયા જો કાકા આવી ગયા લાઈન ઉપર હો ભાઈ સીધા જતા રહ્યા પેલા એમને આમ જવું તું વચ્ચે ના આવતા હોય તો યાર એકચ્યુઅલી માં થોડું પેશન્સ રાખો યાર જીવનમાં તો ફાઇનલી આવી ગયા તીર્થભાઈ ના ઘર આગળ પણ આપણા તીર્થભાઈ નું તો એક્ટિવા ત્યાં જ હોય કે ત્યાં હોય ત્યાં એવું ના કહેવાય ત્યાં જ કહેવાય જગ્યા ના હોય એની જગ્યા ના હોય એક્ટિવા ત્યાં હોય એમ રોણા રીતે હોય ભાઈ હા એકચ્યુઅલી માં શું કહો પાર્થભાઈ અલે હરખું તો બોલો પાર્થભાઈ તો બોલો કે એટલે બસ શાંતિ ગોડા થઈ ગયા ટ્રાફિક તો જુઓ હવે ટ્રાફિકમાં ના લઈને અવાય થોડું દયા કરો યાર હવે ટ્રાફિકમાં ના લવાય એક લાઈ શું લાઈ આ ક્યાંનું લો ગાર્ડન નું કટકા કામ બહુ ફેમસ છે ખાઈ લો ખાઈને નીકળીએ ઘરે મિત્રો ફાઇનલી ઊંઝા થઈ ગયા ઘેર અને જબ્બર થાકી ગયા અને કાલના બ્લોગમાં તમને પેલું આપણા પાર્થભાઈ અમદાવાદી બંકાવ રિલેટેડ જે બનાવ્યું હતું એ તમને બતાવીશું તો તમે કાલનો બ્લોગ જોજો જોરદાર મજા આવશે તો આજના બ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય.